નમસ્કાર મિત્રો. છેલ્લા 50 વર્ષની અંદર કેન્સરની સારવારની અંદર અદ્ભુત ફેરફારો આવ્યા છે. પહેલાં આંગળીને વેઢે ગણાય એટલા જ કેન્સરના ડૉક્ટરો ગુજરાતમાં હતા અને ભારતમાં પણ એવી સ્થિતિ હતી. હોસ્પિટલોનો તો સવાલ જ નથી. પહેલાં પેટ સ્કેન નહોતું, MRI નહોતું, CT સ્કેન નહોતું, અરે સોનોગ્રાફી પણ નહોતી. સારવારની અંદર અનેક પ્રકારની નવી નવી શોધો થઈ છે. વહેલા નિદાન માટે, કેન્સરને થતું અટકાવવા માટે, સારવાર માટે એકથી અદ્ભુત નવી દવાઓ અને નવા ઓપરેશનો આવ્યા છે. આટલા બધા ફેરફારો પછી હું તમને જો એમ કહું કે પણ હજી એક પ્રશ્ન તો પહેલાં હતો એવો ને એવો જ છે, તો કદાચ તમે મારી વાત ન પણ માનો. એ વાત છે બાયોપ્સી નહીં કરાવવા માટેના લોકોનો જે વિરોધ છે, લોકોમાં જે વાતો છે એ છે. હું એ તમને દાખલો આપું. આ બધા માટે સાચો નથી. મોટાભાગના લોકો બાયોપ્સી કરાવી લે છે. એ વખતે પણ કરાવી લેતા હતા, મને અથવા કર્મને. પણ હજી એવા ઘણા લોકો છે કે જે બાયોપ્સી કરાવતા પહેલાં અનેક પ્રકારની અડચણો એમને પોતે જાણે અજાણે ઊભી કરેલી અડચણો ઊભી કરે છે. હું તમને એક દાખલો આપું જે લગભગ ઘણી વખત મારા ત્યાં બને છે. એક વખત રાત્રે 11 વાગે ફોન આવ્યો, સાહેબ અમે સવારે વહેલા તમને બતાવવા માટે આવીએ છીએ. મેં એમને હા પાડી. બીજા દિવસે વહેલી સવારે જ્યારે હું ગયો ત્યારે 2 સગા તો આવી જ ગયા હતા, જાણે મારી જ રાહ જોતા હતા. મને પહેલું કહે, સાહેબ અમારા 2 સિવાય બીજા કોઈને આ વાત ના કરતા, તમારે જે કહેવું હોય અમને 2ને જ કરજો. એક કરતાં ફટાફટ 8-10 સગા આવી ગયા. બધા મારા કન્સલ્ટિંગ રૂમમાં ગોઠવાઈ ગયા. એમના ચહેરા ઉપર ના જે ભય હતો, ચિંતા હતી, એ કોઈને પણ ખબર પડી જાય કે આ લોકો અત્યંત ભયમાં છે, અત્યંત ચિંતામાં છે. એકબીજા જોડે જે વાતો કરતા હતા એ પણ ભયજનક જ હતી. કેટલાકના ચહેરા ઉપર લગભગ આંસુ આવવાની તૈયારીમાં હતા અને એકાદ જણની આંખમાંથી તો આંસુ ચાલુ જ હતા. દર્દીને મેં પ્રશ્નો પૂછ્યા, વાત સમજવાનો પ્રયત્ન કર્યા. પેશન્ટને હું એક્ઝામિનેશનમાં રૂમ લઈ ગયો, એક્ઝામિનેશન કર્યું. પછી મેં એને કન્સલ્ટિંગ રૂમની બહાર બેસાડ્યો. હજી તો હું રિપોર્ટ વાંચતો જ હતો અને એક સગા ફટ દઈને બોલ્યા, સાહેબ અમારે 1 મિનિટ પણ મોડું કરવાનું નથી. આજે ને આજે જ અમારે ઓપરેશન કરવાનું છે. તમારે જોઈએ તો બીજા કોઈ એક્સપર્ટ ડૉક્ટરને બોલાવી શકો છો. 1 મિનિટનું મોડું નથી કરવાનું. પૈસાની અમને કોઈ ચિંતા નથી. પહેલાં આવું કોઈ બોલે ત્યારે મને આશ્ચર્ય થતું. હવે મારા માટે આ લગભગ રૂટીન જેવી વસ્તુ છે. મેં એમને કહ્યું કે હજી ગઈકાલે તો શંકા ઊભી થઈ છે, હજી સાચું નિદાન જ નથી થયું. બાયોપ્સી કરીએ, એનું નિદાન આવે, પછી સારવાર નક્કી થાય. બીજા પેશન્ટે કહ્યું, પેશન્ટના સગાએ કહ્યું કે સાહેબ બાયોપ્સી કરીને અમારે સમય નથી બગાડવાનો. ત્રીજાએ કહ્યું કે બાયોપ્સીનું દુઃખ શા માટે, જ્યારે ઓપરેશન જ કરવાનું છે તો ઓપરેશન કરી નાખો. અમારે એવી ઢીલ કે ખોટો ખર્ચો કરવાનો નથી. ત્યારે વળી ત્રીજા પેશન્ટના સગાએ એમ કહ્યું કે બાયોપ્સીથી તો રોગ ફેલાઈ જશે. મારા ફલાણા પાડોશીને બાયોપ્સી કરાવીને 6 જ મહિનાની અંદર એ મૃત્યુ પામે.
વળી એક સગા એવા પણ હતા કે હવે આટલી ઉંમર થઈ છે, જવા દો ને સાહેબ, બાયોપ્સી પણ શાના માટે કરવાની અને ઓપરેશન પણ શાના માટે કરવાનું. સમાજની અંદર અનેક લોકો છે જે એકબીજાને મદદ કરવા માગે છે. દાખલા તરીકે આમની અંદર પિયર પક્ષના, સાસરી પક્ષના, મિત્રો, ભાઈઓ, બહેનો અને કુટુંબીજનો હતા. દરેક સિન્સિયર હતા અને દરેક મદદ કરવા માગતા હતા. પણ દરેકની સમજ, દરેકનું જ્ઞાન જુદું જુદું હતું. અને એટલે એ લોકો એક અગત્યનો નિર્ણય જે કોઈની જિંદગી માટે, કોઈની જિંદગીની લંબાઈ માટે, કોઈની જિંદગીની ક્વોલિટી માટે ખૂબ જ અગત્યનો હતો. ટાઈમસર લેવું પણ એટલું જ અગત્યનું હતું. તો પણ હજી આ લોકો નિર્ણય નહોતા લઈ શકતા. કોઈ કહેશે કે આ લોકો ખોટા છે. હું કહીશ એ બધા જ લોકો સાચા છે. દરેકના અનુભવો પણ સાચા છે. એ હૃદયપૂર્વક સિન્સિયરલી જે એ માણે છે અને જે અગત્યનું છે એમની દૃષ્ટિએ એ કહેવા માગે છે. પણ મોટાભાગના નિર્ણયો કાગડો બેસે અને દારૂ ભાગી જાય એવા પ્રકારના છે. એક ટૂંકા અને સૂક્ષ્મ અનુભવો ઉપર આધારિત છે, જે આખી વાતને ખોટી છે એવું પૂરું કરે છે. એક નાના અનુભવને એક વિશાળ વસ્તુ સાથે સંકલિત કરી શકતા નથી. મિત્રો, આ પરિસ્થિતિ અનેકના લોકો આવે છે. એમને તમે સમજાવી શકો કે આજે અનેક લોકો કેન્સરની સારવાર પછી લાંબુ જીવન જીવે છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ અને એનાથી પણ વધુ. કેટલાયને મેં સગાઈ કરવાની રજા આપી છે, એમને લગ્નો કર્યા છે, લગ્ન કર્યા પછી એમને બાળકો છે, કેટલાક તો હજી દાદા પણ થઈ ગયા છે. એટલે આ સંભાવનાઓ અનંત છે. પણ લોકો કોઈક નાની વસ્તુને જોવે છે અને કોઈ બીજી વિશાળ વસ્તુ, વિશાળ સંભાવનાને એ નજર અંદાજ કરે છે. આજે સમાજને, દેશને, દુનિયાને એવા સમાજ સેવકોની જરૂર છે, એવા માણસોની જરૂર છે કે આ ભયને સમાજમાંથી દૂર કરે. અનેકનું જીવન લાંબુ થઈ જશે, અનેકનું જીવન વિશાળ થઈ જશે. કોઈકને માતા મળશે, કોઈને પિતા મળશે, કોઈને ભાઈ મળશે, કોઈને બહેન મળશે, કોઈકને પુત્ર મળશે. સમાજની અંદર જે વસ્તુ શક્ય છે, જે આપણે બધા ભેગા થઈને વધુ સારી રીતે કરી શકીએ છીએ, એ જ વસ્તુ ન થાય એ આપણા માટે અત્યંત દુઃખદાયક છે. હું તમને વિનંતી કરીશ, આ મેસેજ તમે ઘરે ઘરે સુધી પહોંચાડો. તમારાથી શક્ય હોય એવી દરેક જગ્યાએ પહોંચાડો. જ્યારે પણ કોઈ વાત ચાલતી હોય ત્યારે તમે તમારો આ મેસેજ આપો. આ સિરીઝની રચના એના માટે જ કરવામાં આવી છે. એક પછી એક બાયોપ્સી વિશેની માહિતીઓ હું તમને પૂરી પાડીશ. મારી તમને વિનંતી છે કે તમે આને સબસ્ક્રાઈબ કરો, આને લાઈક કરો, આને ફોરવર્ડ કરો. જ્યારે જ્યારે સમય મળે, જ્યાં જ્યાં જગ્યા મળે, ચાલો આપનું જે કેન્સર વિજય અભિયાનનું સપનું છે, છેલ્લા 40 વર્ષથી આપણે સાથે મળીને કરી રહ્યા છીએ, એને એક વધુ સ્ટેપ આગળ વધાવીએ. વધુ આત્મવિશ્વાસથી. આપણને ખબર છે કે કેન્સર વિજય શક્ય છે. કેન્સર એટલે કેન્સર નહીં, અને કેન્સર વિજય શક્ય છે એ વસ્તુ આપણે દુનિયાના અનેક ભાગોમાં પ્રસારિત કરીએ. નમસ્તે, અસ્તુ, નમસ્કાર, ખૂબ ખૂબ અભિનંદન તમારા.